નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સીઆઈએસએફમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતીની સાથે આની પણ તૈયારી તમે કરજો. સીઆઈએસએફમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત, એની કુલ જગ્યાઓ કેટલી છે? 845, અને એની લાયકાત છે ધોરણ 10 પાસ, અને એની અંદર ₹21,000થી જે પગાર જે છે એની શરૂઆત થાય છે. તો તમે આ જોઈ શકો છો, એ લખ્યું છે એ પ્રમાણે સીઆઈએસએફમાં કોન્સ્ટેબલના 845 પદો પર નિમણૂક થશે. યોગ્યતા ધરાવતા ધોરણ 10 પાસ ઉમેદવારો ભરતી થવા માટે ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. તો કુલ જગ્યાઓ કેટલી છે? 845. સીઆઈએસએફનું પૂરું નામ છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, અને એની લાયકાત રાખવામાં આવેલી છે ધોરણ 10 પાસ. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે સીઆઈએસએફમાં સામેલ થવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ સીઆઈએસએફ દ્વારા કોન્સ્ટેબલ ડ્રાઈવરના પદો માટે ભરતીની અરજી પ્રક્રિયા 3 ફેબ્રુઆરીથી શરૂ કરી દીધી છે, જેના માટે યોગ્યતા ધરાવતા જે છે એ ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. જે આ એની વેબસાઇટ આપવામાં આવેલી છે એના પર જઈ અને તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો આ વેબસાઇટ છે, એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અને આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 માર્ચ 2025 છે. તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માગતા હોય એમણે ખૂબ જ ઝડપથી આ ભરતી માટે ફોર્મ જે છે એ ભરી દેવું જોઈએ. પછી અહીંયા લખ્યું છે કે આની અંદર અરજી કોણ કરી શકે છે? તો અરજી માટેની લાયકાત છે એક તો ધોરણ 10 પાસ, અને સાથે સાથે સીઆઈએસએફ કોન્સ્ટેબલ ડ્રાઈવરના પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલી હોવું જોઈએ. સાથે જ ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલ કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ યા લાઇટ મોટર વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. તો આની અંદર તમારે પાસ થવા માટે એક તો તમારું જે છે એ અરજી કરવા માટે ધોરણ 10 જે છે એ પાસ કરેલું હોવું જોઈએ. સાથે સાથે હેવી મોટર વ્હીકલ કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ કે લાઇટ મોટર વ્હીકલનું જે છે એ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે. અને આની જે ઉંમર મર્યાદા જે છે એ 21 વર્ષથી 27 વર્ષ રાખવામાં આવેલી છે. એટલે કે તમારી ઉંમર જે છે એ 21 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 27 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. પરંતુ જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને વયમર્યાદાની અંદર એમણે જે પણ 5 વર્ષ કે 3 વર્ષની જે છૂટછાટ છે એ મળવાપાત્ર છે. અને 4 માર્ચ 2025ને ધ્યાનમાં રાખી અને જે છે એ આ વયમર્યાદા ગણવામાં આવશે. હવે આપણે જોઈએ કે તમે એના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો. તો જે એના માટે જે સીઆઈએસએફની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જતું રહેવાનું છે. પછી ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, અને રજિસ્ટ્રેશન કર્યા પછી તમારી જે અન્ય વિગતો જે છે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન અને બીજી તમારી જે કાસ્ટ સર્ટિફિકેટને જે તમામ વિગતો નાખવાની હોય એ વિગતો નાખી અને પછી તમારે જે છે એ ફોર્મ ભરી દેવાનું છે. ફોર્મ ભર્યા પછી તમારે જે ફોર્મની પ્રિન્ટ આઉટ છે એ ચોક્કસ ભૂલ્યા વગર નીકાળી દેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારે સૌપ્રથમ જે આ વેબસાઇટ છે એના પર જવાનું છે. ત્યાં જે લોગિન પર ક્લિક કરવાનું છે, તમામ વિગતો નાખી અને રજિસ્ટ્રેશન કરવાનું છે. ત્યારબાદ તમામ વિગતો ભરી તમારી જે છે એ અરજી છે એ પૂરી કરવાની છે, અને પછી છેલ્લે ફી ભરી અને તમારે જે છે એ ફોર્મની પ્રિન્ટ આઉટ નીકાળી લેવાની છે. હવે આપણે જોઈએ કે તમારે આની અંદર કેટલી ફી ભરવાની રહેશે. તો જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે ₹100 ફી ભરવાની રહેશે, અને જે બાકીના ઉમેદવારો છે એમના માટે કોઈપણ પ્રકારની ફી જે છે એ ભરવાની નથી. એસસી, એસટી અને માજી સૈનિક ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની જે છે એ ફી ભરવાની નથી. અને આની તમારે જો ઓફિશિયલ નોટિફિકેશન જોતી હોય તો એની જે નોટિફિકેશનની પીડીએફ છે એ હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે સીઆઈએસએફની અંદર પોલીસ કોન્સ્ટેબલની 845 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની માહિતી ટૂંકમાં મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.